તો સરસ મજાના તમામ વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે। સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર, કોટી કોટી વંદન। અને એ સાથે ગઈકાલે જે બાકી લેક્ચર હતો ત્યાંથી આપણે પૂરું કર્યું હતું ને હવે પાછું શરૂ કરીએ છીએ। તો ઘણા બધા વિદ્યાર્થીઓ અતિ જોડાઈ રહ્યા છે, ઘણા બધા જોડાવાના બાકી છે। તો આ બધાએ જોડાઈ જાય ત્યાં સુધીમાં થોડુંક આપણે રિવિઝન કરી લઈએ। અને રિવિઝન કરવા માટે થઈ અને આપણે અગાઉ જે ચાલેલું છે એને આપણે વ્યવસ્થિત ક્લિયર કરવું પડશે। અને ક્લિયરિંગ કરવા માટે થઈ અને અગાઉનું પેજ હું જરાક તમારી સામે રજૂ કરું છું। છેલ્લા લેક્ચરની અંદર આપણે સરસ મજાનું જોઈ ગયા હતા અને એ કાપડ જોઈ રહ્યા હતા, શણનું કાપડ। અને ત્યાર પછી આપણે શણના કાપડ પછી જોઈ રહ્યા હતા એ હતું સુતરાઉ કાપડ। પહેલા જોઈ ગયા સુતરાઉ કાપડ, પછી આપણે શણનું કાપડ જોઈ ગયા હતા। આવું સમથિંગ આવતું હતું, મને ખ્યાલ છે ત્યાં સુધી। અને ઈ કાપડના પ્રકારો બધું આપણે જોઈ ગયા। ત્યાર પછી આપણે સરસ મજાનું જોઈ રહ્યા હતા ઈ રેશમી કાપડ આવતું। શણના કાપડની અંદર આ બે સરસ વિધાનો પણ મેં તમને કહેલા। એક વિધાન એવા પ્રકારનું હતું કે ભારતમાં શણનું ઉત્પાદન એ પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર સૌથી વધારે થાય છે એ, અથવા તો સૌથી વધારે શણની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે તે આપણે જોઈ રહ્યા હતા। અને ત્યાંથી જ આપણે વળી પાછું બાબતોની થોડીક તમે ક્લિયરિટી સાથે અભ્યાસ કર્યો। પછી સૌથી વધારે આપણે જે જોઈ ગયા શણ ઉદ્યોગ પછી એ રેશમી કાપડ આપણે જોઈ ગયા। અને રેશમી કાપડનો ઉદ્યોગ છે એમાં શેતુર, ઈરી, ટસર, મૂંગા 4 પ્રકારો, 300 જેટલી એની મિલો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ચીન સાથે સ્પર્ધા એ આપણે જોઈ ગયા। ઊની કાપડની પણ આપણે ચર્ચા કરી। તો એમાં આ ક્રમ તમારે ખાસ યાદ રાખો, કારણ કે નકશા જ્યારે ચલાવવાના થાય ત્યારે આ ક્રમ તમને આવડતો હોય એ ખૂબ કેવું છે, જરૂરી છે। ઓકે, ખ્યાલ આવી ગયો ને? આ સરસ મજાનો જો મેં ટમેટા જેવો આકાર દોરી દીધો છે ઉપર, બરોબર? આપણે આવતું ને નાના હતા ત્યારે બધા નાના છોકરાઓ ગાતા ને, ગોળ ગોળ ટમેટું, નદીએ નાવા જાતું તું, ઘી ગોળ ખાતું તું, નદીના ચોર પકડાઈ ગયા, આવું કંઈક આવતું, બરોબર? હા, એટલે જો ઘણા બધાને ખબર છે, ઘણા બધાને ખબર નથી। તો આવું સરસ મજાનું ઉત્પાદનની વાત અહીંયા કરે છે। એટલે પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાં ઉત્પાદન ખૂબ સારા પ્રમાણમાં થયું। અને ઈ સાથે જ આપણે ત્યાં પેલો જોડકા વાળો ક્વેશ્ચન પૂછાય છે, એના માટે મેં તમને આ વિગતો આપી હતી કે ભાઈ આ તમારે ધ્યાન રાખજો। પેલા જોડકામાં પૂછાય કે ભાઈ ગુજરાતના અંદર કાપડ ઉદ્યોગ તો અમદાવાદ ને જામનગર ની અંદર, પંજાબમાં અમૃતસર છે, જયપુર છે, બિકાનેર છે, એની અંદર રાજસ્થાનની અંદર જયપુર, બિકાનેર, જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર, કર્ણાટકમાં બેંગ્લોર વગેરે પ્રદેશોની અંદર સરસ મજાના એના ગાલીચા ને બધું બનાવવામાં આવતું। અને કૃત્રિમ કાપડનો ને બધા ઉદ્યોગો ખૂબ સારા પ્રમાણમાં ચાલતા હતા, એ આપણે જોવાના। પછી આ જે કૃત્રિમ કાપડ છે એની વાત અહીંયા આપણે કરી ગયા અને કૃત્રિમ કાપડ પણ સરસ મજાનું ઉત્પાદન કર્યું। હવે કૃત્રિમ કાપડના ઉત્પાદન કર્યા પછી આપણે નવો ટોપિક જે લેવાના છીએ અને ટોપિકનું સરસ મજાનું નામ છે, અને એ સરસ મજાનો ટોપિક છે ભારતનો ખાંડ ઉદ્યોગ। કયો ઉદ્યોગ છે? ખાંડ ઉદ્યોગ છે, બરોબર છે? આ 10P6 ક્રિશભાઈ તમે હાથ ઊંચો કર્યો છે, પાછો લઈ લીધો, કે વાંધો નહીં। જ્યારે કહું ત્યારે જ હાથ ઊંચો કરવાનો, એટલે કોઈ પ્રોબ્લેમ ન થાય। ઓલું એમ થાય કે આપણને કઈ કહેવા માંગતા હશે તો ક્રિશભાઈ ને જીતભાઈ અવાજ તો આવતો હશે ને? ઓકે, ઓકે, વાંધો નથી, રેડી રેડી, ઓકે, રેડી રેડી, બાકી કઈ પ્રોબ્લેમ જેવું છે નહીં। તો હવે નવો આપણે ટોપિક લેવાના છીએ અને ઈ ક્વેશ્ચન નંબર 9 છે અને ઈ છે પ્રાચીન ભારતના ખાંડ ઉદ્યોગ વિશે માહિતી આપો। ખાંડ ઉદ્યોગ વિશે માહિતી આપો। તો ખાંડ ઉદ્યોગ વિશે માહિતી તમને મારે આપવાની છે અને કઈ રીતના કેમ ખાંડ ઉદ્યોગ ચાલે છે એની વાત આપણે કરવાની છે। તો આમ તો સવારના પોરમાં ઉઠીએ અને ખાંડ ની જરૂરિયાત પડે। પહેલા તો ચા દૂધ ને આપણે પીવાનું હોય ને, કે ન હોય? હોય જ। તો ખાંડની જરૂરિયાત પડે તો ત્યાંથી હવે 10મા પાઠમાં આપણે શેરડી આવતું, બરોબર છે? તો
તો શેરડીનો પાક હતો એમાંથી જ ખાંડ બનાવવામાં આવતી પ્રોસેસ કરી, બરોબર છે. એ ખાસ ધ્યાન રાખો કે શેરડીમાંથી સરસ મજાનું જે ઉત્પાદન થતું હતું એમાંથી ખાંડ તૈયાર થતી પ્રોસેસ કરીને, કારણ કે પ્રક્રિયા વગર કઈ ન થાય એટલે આપણે ઉદ્યોગ વિશે ભણીએ છીએ એની વાત આપણને આપી છે, બરોબર છે. તો આ જરા ખાસ વિગતો. પણ અહીંયા એક છેતરામણી વસ્તુ છે એ હું જરાક તમને કહી દઉં. તમે ભણો છો ખાંડ ઉદ્યોગ, રેડી, અહીંયા આપણે ખાંડની શરૂઆત કરી, ખાંડ ઉદ્યોગ આપણે ભણીએ છીએ, એમાં કઈ ના નથી, બરોબર. પણ ખાંડ ઉદ્યોગની સાથે સાથે તમને જે પહેલું જ વાક્ય આપવાનું છે ને એની અંદર એવું આવે છે ઈ છે કે ગોળ ઉદ્યોગની વાત કરે છે. ગોળ એટલે પેલો સર્કલ આકાર આવે ઈ લેવો, ગોળનો મીનિંગ છે આપણે પેલો દેશી ગોળ ને બધે વિલાયતી ગોળ ને બધે આવતા હોય ને ઈ છે, એટલે એ બધા ધ્યાન રાખવું. એટલે પહેલું જે રકમ ભાઈ શેરડીના માંથી, એટલે શેરડીમાંથી જે રસ નીકળે એમાંથી ગોળ બનાવવા માટેનો ઉદ્યોગ એ ભારતમાં ઘણો પ્રાચીન ઉદ્યોગ છે. આ ધ્યાન રાખજો, ગોળ બનાવવા માટેનો જે ઉદ્યોગ છે એ ભારતની અંદર ઘણો પ્રાચીન ઉદ્યોગ છે તે આપણે કહી શકીએ. ઓકે, પ્રાચીન ઉદ્યોગ છે એવું આપણે કહી શકીએ. એની માટેની પરિસ્થિતિ કેમ એવું કીધું કે શેરડી માંથી ગોળ બનાવવાનો વર્ષો પહેલાથી, હજારો વર્ષોથી ભારતમાં ઉદ્યોગ ચાલતો અને ગોળનો ખાસ એવો ઉપયોગ ભારતની અંદર કરવામાં આવતો, એટલે શેરડીમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ પ્રાચીન છે એવું કહેવાય છે. અને ખેતી ઉપર આધારિત, જો હું એક સવાલ કરીશ હમણાં, ખેતી પર બધા ધ્યાન રાખજો, હમણાં પ્રશ્ન આવશે. ખેતી પર આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી, પાપડ નહીં હો, કાપડ, હા, કાપડ પછી બીજું સ્થાન, કાપડ પછી બીજું સ્થાન જો હોય તો એ ખાંડ ઉદ્યોગનું છે. એટલે પહેલા નંબરે કોણ આવશે? પહેલા નંબરે સુતરાઉ કાપડ ઉદ્યોગ છે, બરોબર. બીજા નંબરે ખાંડ ઉદ્યોગ. જો ધ્યાન રાખજો, કાપડ ઉદ્યોગમાં પહેલા નંબરે સુતરાઉ કાપડ, બીજા નંબરે શણનું કાપડ. ખેતી આધારિત ઉદ્યોગોમાં પહેલા નંબરે સુતરાઉ કાપડ, બીજા નંબરે ખાંડ ઉદ્યોગ. રેડી થઈ ગયું? ઓકે. હવે મારો સવાલ કંઈક એવા પ્રકારનો છે, જો બધા ધ્યાન રાખજો, મારો સવાલ કંઈક એવા પ્રકારનો છે કે પરીક્ષામાં તમને એવું આપ્યું હોય, મારો પ્રશ્ન પણ છે કે ભારતમાં, જો ફરી વખત એક દોહરાવી દઉં, કાપડ ઉદ્યોગમાં સુતરાઉ કાપડ પહેલા નંબરે અને શણનું કાપડ બીજા નંબરે, ખેતી ઉપર આધારિત ઉદ્યોગોમાં સુતરાઉ કાપડ પહેલા નંબરે અને ખાંડ ઉદ્યોગ બીજા નંબરે. હવે મારો સવાલ છે, બરોબર, ધ્યાન રાખજો. માય ક્વેશ્ચન ઇઝ નાઉ કે ભારતમાં કૃષિ પાક ઉત્પાદનમાં બીજો ક્રમાંક એ શેનો આવે છે? તો હું તમને જવાબ બે ઓપ્શન આપું છું. પહેલું છે એ ખાંડ અને બીજું છે ઘઉં. ખાંડ અને ઘઉં, બરોબર સમજો, ખાંડ અને ઘઉં. તો ખાંડ ઉદ્યોગ જે લોકો કહેતા હોય એ લોકો હાથ ઊંચો કરે. ખાંડ ઉદ્યોગ બીજા ક્રમે આવે એ લોકો હાથ ઊંચો કરે. ઓકે ઓકે, વિચારીને કરો તમે, આપણે કઈ ઉતાવળ છે નહીં. જે લોકોની સ્ક્રીન દેખાય છે એ બધાને હું જોઈ રહ્યો છું, સરસ મજાના રૂપાળા તૈયાર થઈને બેસી ગયા છો. ઓકે ઓકે, તો ખાંડ ઉદ્યોગ બીજા નંબરે. હવે હાથ મૂકી દો, હવે હાથ મૂકી દો ફટાફટ. ઓકે, હાથ મૂકી દો. જે લોકો એવું કહે છે કે ઘઉં કહે છે એ લોકો હાથ ઊંચો કરો. ઘણા તો બેયમાં હાથ ઊંચા કરે છે. ઘઉં કહે છે એ લોકો હાથ ઊંચો કરો. ઓકે ઓકે, તો તમે હાથ મૂકી દો. પછી હમણાં સાચો જવાબ કહું છું એટલે કોકને પછી એવું થાય કે આપણે ખોટા પડ્યા એટલે હાથ મૂકી દેવાય. આમાં ઘણા બધા વ્યક્તિઓ આપણને જોતા હોય. રેડી? ઓકે, તો
હવે તમને જવાબ આપી દઉં. મેં તમને એવું કીધું કે કૃષિ ઉપર આધારિત પાકમાં બીજા ક્રમાંક ઉપર કોણ આવે? તો કૃષિ ઉપર આધારિત પાકમાં બીજા ક્રમાંક એટલે તમે જે પ્રકરણ 13મું ભણો છો એ ન આવે, પ્રકરણ નંબર 10 આવે. 10મા ચેપ્ટર નો સવાલ છે એટલે બીજા પાક ઉપર ઘઉં થાય. ઘઉં છે એ સાચો જવાબ છે. રેડી? ખબર પડી ગઈ ને કે ન પડી? હા, એટલે આ એક ખાસ નોંધ રાખો. અને કૃષિ પાકમાં મહત્વનો પહેલા નંબરનો કહેતો કયો આવશે? ડોંગર. કયો પાક આવશે? ડોંગરનો પાક, જે પહેલા નંબર ઉપર આવશે. અને ઘઉં છે બીજા નંબરે. રેડી થઈ ગયું? હજી ત્રીજા નંબરની હરીફાઈ આવશે હો, એ હમણાં પાછો પૂછીશ. એટલે ખેતી ઉપર આધારિત કાપડ ઉદ્યોગમાં પછીનું બીજું સ્થાન છે ખાંડનો ઉદ્યોગ છે. અને શેરડીની અંદર રહેલી જે સાકર ગળપણનું પ્રમાણ છે એની માત્રા ઘટી ન જાય, એટલે કે ઓછી ન થાય, એટલા માટે શેરડીને વાઢી લીધા પછી એનું પિલાણ થઈ જાય પછી 24 કલાક વાઢી લીધા પછી 24 કલાકમાં એનું પિલાણ કરી નાખવું પડે છે. નહીં તો એમાં જે સમયાંતરે સાકરનું પ્રમાણ હોય ગળપણનું તે ઘટી જાય છે. એટલે અહીંયા શેરડી જમીનમાં થાય ખબર ને, જમીનની ઉપર. આ એટલે શેરડી વાઢિયા એટલે કાપી લીધા પછી પેલા પગમાં વાઢિયા પડે એ નહીં હોય જુદા, હા ઈ પાછા અલગ વાઢિયા આવે છે. એનું મલમ અલગ આવે, જખમેરું મલમ ને બધે આવતા હોય છે. એટલે આ વાઢી લીધા એટલે કાપી લીધા પછીની વાત આપણને આપી છે. એટલે વાઢિયા પછી 24 કલાકમાં, કેટલા કલાકમાં? 24 કલાકમાં તેનું પિલાણ થઈ જવું જોઈએ. એનું પિલાણ થઈ જવું જોઈએ. જો એનું પિલાણ ન થાય તો શું થાય? તો કે એમાં રહેલી સાકર એટલે કે ગળપણનું પ્રમાણ ઘટી જાય. અને ગળપણનું પ્રમાણ ઘટી જાય એટલે ખાંડનું ઉત્પાદન કેવું આવે? ઓછું. એટલા માટે થાય છે. તેથી ખાંડ અને ખાંડસરી એટલે સાકર, ખાંડ અને ખાંડસરી બનાવવા માટેના કારખાના છે એ કારખાના જ્યાં શેરડીનું ઉત્પાદન થતું હોય એ શેરડીના ઉત્પાદનની નજીકના વિસ્તારની અંદર જ નાખવામાં આવે છે. વિસ્તારમાં સ્થાપવામાં આવે છે. એટલે બહુ દૂર લઈ જવામાં આવતા નિમળે નજીકમાં સ્થાપવામાં આવતા છે. એટલે આ નોંધ રાખવું બરોબર છે. 10P9 27 નંબર મિતભાઈ વ્યવસ્થિત બેસો ને આમાં ધ્યાન રાખો. હા બરોબર. હા બસ, એટલે માળા નો ચડે ને એવી રીતના બેસો. બસ રેડી. હા પછી ભારતની અંદર મહારાષ્ટ્ર રાજ્ય છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, એક મિનિટો જરાક સ્પેલિંગમાં ભૂલ થઈ છે, રબરથી સાફ કરી નાખું સરસ મજાનું. હા લ્યો સાફ થઈ ગયું. હવે આવજો. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક. ઓલું કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફીના પાક માટે જાણીતો, એવું 10મા પાઠમાં આવતું, ખબર ને? હલો, હા એટલે એ પાછું ધ્યાન રાખતું રહેવું. 10મા પાઠની અંદર સરસ મજાનો આવતો. એટલે કર્ણાટકનો કુર્ગ પ્રદેશ છે. અહીંયા એ કુર્ગ નહીં આવે, અહીંયા તો આખા રાજ્યની વાત કરી છે. પછી છે આંધ્રપ્રદેશ, પછી છે ગુજરાત વગેરે રાજ્યની અંદર ખાંડના કારખાના આવેલા છે. અને આ બધી જે ખાંડની મિલો આવી ને એ બધી જ ખાંડની મિલો એ સહકારી ધોરણે ચાલે છે. સહકારી ધોરણે આપણે ઓલા પ્રકાર પાડ્યા હતા બરોબર છે. પહેલા ખાનગી પ્રકાર, પછી જાહેર, પછી સંયુક્ત, પછી સહકારી. તો સહકારી ધોરણે તે ચાલે છે. પરીક્ષામાં જો આ પૂછાય છે કે ગુજરાત રાજ્યની અંદર ખાંડની મિલો ક્યાં આવેલી છે, જો આ પૂછાય છે. આઈએમપી ક્વેશ્ચન છે, પરીક્ષાની અંદર છાપતા હોય છે. એટલે ગુજરાતની અંદર ખાંડની મિલો બારડોલી, ગણદેવી અને આપણું સુરત, નવસારી, ઓલપાડ, વ્યારા, ભરૂચ, કોડીનાર, તાલાળા,
તાલાળાની કેસર કેરીઓ હમણાં મળશે ને આવા ગીર ને તાલાળામાંથી, બરોબર છે, બગીચામાંથી. બસ હવે તૈયારી છે, અઠવાડિયા 10 દિવસમાં 15 દિવસમાં માર્કેટમાં જથ્થો. એમ તો જથ્થો 12 માસ આવે, પણ એ બહુ મોંઘો હોય, નંગ ઉપર ભાવ હોય, બરોબર છે. ડઝનનો એટલો ને એટલે બહુ મોંઘી છે. હમણાં કેરી આવવા મળશે. તો આ બધા સ્થળો ઉપર સરસ મજાના ખાંડના કારખાના આવેલા છે અને બધા માલિકીની દ્રષ્ટિએ સહકારી ધોરણે ચાલે છે. કઈ માલિકી આવશે? સહકારી ધોરણે. એટલે ગુજરાતમાં બારડોલી, ગણદેવી, સુરત, વ્યારા, ઓલપાડ, ભરૂચ, કોડીનાર, નવસારી, તાલાળા, ગીર બધી જગ્યા ઉપર આ ખાંડના કારખાનાઓ આવેલા છે અને જે બધા કારખાનાઓ સહકારી ધોરણ ઉપર ચાલે છે. રેડી? એટલે મુદ્દો અહીંયા આપણને આપ્યો છે. બીજું, ખાંડ ઉદ્યોગ પછી જે મારે તમને વાત કરવું છે એ કાગળ ઉદ્યોગ છે. ખેતી ક્ષેત્ર ઉપર આધારિત ઉદ્યોગોમાં છેલ્લું અને લાસ્ટ અને એ છે કાગળ ઉદ્યોગ. કયો ઉદ્યોગ છે? કાગળ ઉદ્યોગ. અને આ જે કાગળ ઉદ્યોગ છે એનો કાચો માલ તરીકે પહેલું તો કે કાગળ બનાવવા માટે પોચું લાકડું જોઈએ છે, બરોબર છે, પોચું લાકડું. પછી એમાંથી વાંસ હોય એ પણ પોચું હોય, નાના મોટા ઘાસ, પછી શેરડીના કૂચા, ડૂચા નહીં હો, કાગળના ડૂચા હોય, કૂચા. શેરડીના કૂચા જોયા તમે? જોયા જ હોય ને. આપણે શેરડીનો રસ પેલા લોકો કાઢતા હોય આમ સરસ મજાનો, બરોબર? શેરડીનો રસ આમ કાઢતા હોય તો એની અંદર સરસ મજાના પેલા ઓલા શેરડી નાખે, બરોબર? શેરડી નાખે, પછી એમ શેરડી નાખે ને મશીન ચાલો એટલે અવાજ આવે, ખબર? અને પછી એમાંથી રસ નીકળે. આવે ને અવાજ? આજે બધાને મોઢા મલકી ગયા. એટલે અવાજ આવે પછી રસ નીકળે. પછી 2 વાર ને 3 વાર ને લીંબુ નાખીને કાઢે. પછી જે છેલ્લે છાલોતરા વધે ને એને કૂચા કહેવામાં આવે. શું કહેવામાં આવે? કૂચા. એટલે શેરડીના જે કૂચા છે એનો ઉપયોગ આમાં થાય. એટલે પરીક્ષામાં હેતુલક્ષીમાં પૂછાય કાગળ ઉદ્યોગ માટે કાચો માલ કયો છે? તો કાગળ ઉદ્યોગમાં કાચો માલમાં પોચું લાકડું છે, વાંસ છે, ઘાસ છે, શેરડીના કૂચા છે. આ બધાનો ઉપયોગ કાચા માલ તરીકે થાય છે. અને ખાસ કરીને આપણે ભારતની જો વાત કરીએ તો ભારતમાં આંધ્રપ્રદેશ રાજ્યની અંદર, મહારાષ્ટ્ર છે, પશ્ચિમ બંગાળ છે, ઓડિશા, કર્ણાટક, આપણું ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા, એક મિનિટ, સ્પેલિંગનો ભૂલ કેમ થઈ ગઈ? હરિયાણા, આ બધા મુખ્ય ઉત્પાદક રાજ્ય છે અને આ બધા રાજ્ય કાગળનું ઉત્પાદન કરે છે. અને પરીક્ષામાં તમને પૂછાય કે ગુજરાત રાજ્યની અંદર કાગળ ઉત્પાદન કરતા પ્રદેશ, તો એની અંદર સૌથી પહેલા આવશે અમદાવાદ, પછી છે સુરત, પછી છે રાજકોટ, અમદાવાદ, સુરત, પછી છે રાજકોટ, તાપી, વલસાડ, વલસાડ અને વડોદરા. આ બધાની અંદર સરસ મજાનું કાગળ ઉદ્યોગ આવેલું છે. એટલે અમદાવાદમાં છે, રાજકોટમાં છે, પછી સુરતમાં છે, પછી છે સરસ મજાના વાપીની અંદર છે, પછી વડોદરાની અંદર છે. આ બધી જગ્યા ઉપર આવેલું છે. અહીંયા જરાક સ્પેલિંગ મિસ્ટેક છે, વહાણનો વ છે, વાપી. રેડી? આ બધી જગ્યાએ સરસ કાગળ ઉદ્યોગો આવેલા છે. સો માય ડિયર ફ્રેન્ડ, અહીંયા ખેતી ઉપર આધારિત તમામે તમામ પ્રકારના ઉદ્યોગોને આપણે પૂર્ણ કરી દીધા અને એકદમ સ્વાહા કરી દીધા છે. હવે જે આવે છે એ ખેતી આધારિત ઉદ્યોગો બધા પૂરા થઈ ગયા અને હવે અહીંયાથી જે શરૂ થાય છે એ છે ખનિજ આધારિત ઉદ્યોગો. જણાવો તો ખનિજ આધારિત ઉદ્યોગોની વાત અહીંયા કરે છે. તો ખનિજ આધારિત ઉદ્યોગોની વાત કરે છે. એક મિનિટ. તો ખનિજ આધારિત ઉદ્યોગો છે એની વાત કરે તો ખનિજ આધારિત ઉદ્યોગો અહીંયાથી સરસ મજાના શરૂ થયા છે.
તો મારે તમને એક સવાલ કરવો છે ને સવાલ મારો એવા પ્રકારનો છે કે ભારતમાં ખનિજ આધારિત ભારતમાં કૃષિ આધારિત ઉદ્યોગો, ધ્યાન રાખજો સવાલને, ભારતમાં કૃષિ આધારિત ઉદ્યોગો કેટલા છે? બરોબર છે, કેટલા છે? તો આપણે ભણી ગયા એમાં 8 એટલે 8 ઉદ્યોગો છે. રેડી? ઈ મારો જવાબ છે. તો જેમને એવું લાગતું હોય કે આ જવાબ ખોટો છે ઈ હાથ ઊંચો કરે. 8 ઉદ્યોગો છે, જેમને એવું લાગે કે આ જવાબ ખોટો છે એ હાથ ઊંચો કરે. ઓકે મૂકી દો, હાથ નીચે મૂકી દો. હા, તો વિચારણામાં હોય, હાથ ઝડપથી નીચે મૂકી દો. ઓકે, આ જવાબ સાચો છે કે ખોટો એ આપણે ગણીએ અને કાઉન્ટ તમારે કરવાનું. સૌથી પહેલા આપણે જોઈ ગયા ખેતી ઉપર આધારિતમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ પહેલો. રેડી? બીજું શણનો કાપડ, ત્રીજું રેશમી કાપડ, ચોથું ઊની કાપડ, પાંચમું કૃત્રિમ કાપડ, છઠ્ઠું ખાંડ ઉદ્યોગ અને સાતમું કાગળ ઉદ્યોગ. કેટલા થયા? 7. તો જવાબ ખોટો આવે ને? મેં તમને 8 કીધા. રેડી? એટલે કેટલા થયા? 7. એટલે આ જરા ખાસ રાખવી. ઓકે, નવો આપણે ખનિજ આધારિત ઉદ્યોગોને ચાલુ કરીએ છીએ. તો ખનિજ આધારિત ઉદ્યોગોમાં સૌથી પહેલા કે ભાઈ ખનિજ આધારિત કહેવાય કોને? તો ભાઈ જે ઉદ્યોગો ખનિજ ઉપર આધારિત કાચા માલ પર આધાર રાખે તો એને કહેવામાં આવે છે ખનિજ પર આધારિત ઉદ્યોગો. કેવા કહેવાય? ખનિજ પર આધારિત ઉદ્યોગો. ઓકે, આ ખનિજ પર આધારિત ઉદ્યોગોમાં સૌથી પહેલું જે આવશે એ લોખંડ પોલાદનો ઉદ્યોગ છે. લોખંડ, શ્રીખંડ નહીં. હા, શ્રીખંડ જુદું, લોખંડ ની પાછું જુદું. અને જે પૃથ્વી ઉપર 7 ખંડો છે એમાંથી જે ગમે એ ખંડ તમારે લઈ લેવાની છૂટી, એટલે લોખંડ. પોલાદના ઉદ્યોગો. તો આ લોખંડ પોલાદના જે ઉદ્યોગો છે એમાં સૌથી પહેલી મહત્વની વાત કે લોખંડ પોલાદના ઉદ્યોગ વિશે માહિતી આપો. ઉદ્યોગની માહિતી આપી દો, એટલે આપો. તો જો લોખંડ પોલાદ ઉદ્યોગ છે ને ઈ ભારે બહુ ઉદ્યોગ છે, હેવી ઉદ્યોગ. એટલે આને ચાવીરૂપ ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાવીરૂપ ઉદ્યોગ ના નામથી ઓળખાય છે. અને લોખંડ પોલાદના ઉત્પાદનના ઉદ્યોગોની અંદર આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે. ભારતનો જે આર્થિક રીતે વિકાસ થાય અને ઔદ્યોગિક વિકાસ થાય, ઉદ્યોગોમાં વિકાસ થાય તો ઔદ્યોગિક વિકાસ કહેવાય. એના વિકાસના ધરી સમાન ઉદ્યોગ ગણાય છે. ધરી સમાન ગણાય છે. એટલે મુદ્દો અહીંયા આપણને આપવામાં આવ્યો છે. ધરી સમાન ઉદ્યોગો છે એ કહેવામાં આવ્યું છે. કેમ ધરી સમાન કીધું? કારણ કે લોખંડ પોલાદ ન હોય તો એમાંથી કોઈ પણ જાતના ઉદ્યોગોમાં ચાલતા યંત્ર કે ઓજારો કે હથિયારો કે કશું કઈ બને નહીં. એટલે લોખંડનો ઉદ્યોગ છે, પોલાદનો ઉદ્યોગ છે એ મહત્વના ઉદ્યોગ તરીકે આપવામાં આવ્યો છે. હું બોલ્યો એમાં તમને ખ્યાલ આવતો હશે. રેડી? એટલે એને ચાવીરૂપ ઉદ્યોગ કહેવામાં આવે છે. એટલે બીજી બાબત આપણે આ નોંધ કરવી કે આર્થિક ને ઔદ્યોગિક રીતે પણ તે વિકાસ છે. અને ભારતમાં લોખંડ બનાવવા માટેની એમાંથી વસ્તુઓ બનાવવા માટેની જે ઉદ્યોગ છે એ ઘણો પ્રાચીન સમયથી ઉદ્યોગ ચાલે છે. અને એક દમાસ્ક નામનો રાષ્ટ્ર છે. એટલે દમાસ્કની અંદર જ્યારે યુદ્ધ થતું, બાંધવાનું એમ બાંધવાનું ખબર ને, તલવાર ને ભાલા ને બરછી નામ લઈ જૂના જમાનામાં બાંધતા. અત્યારે તો એવું નથી. અત્યારે ટેકનોલોજી બરોબર આવી, ક્યાં ક્યાંય ઉભા હોય ત્યાં પરમાણુ બોમ્બ નાખી દે તો ખબર ન પડે. બરોબર? તો અહીંયા એ વાત એ કરવાની છે કે ભાઈ જ્યારે દમાસ્કની અંદર યુદ્ધ થતું હતું ત્યારે એના લોકોને તલવારની જરૂરિયાત હતી. તો એ તલવાર બનાવવા માટેનું લોખંડ, બનાવવાનું લોખંડ
ભારતમાંથી આયાત કરતા, એટલે અહીંયા આવતા અને ચોપિંગ કરતા, શોપિંગ ખરીદી કરતા, બરોબર છે. હા, એટલે અહીંયા આવીને લઈ જતા. અને ભારતમાં આમ તો ઘણા બધા વર્ષોથી લોખંડ પોલાદનું ચારકોલ આધારિત બધા પોલાદના લોખંડના ઉદ્યોગો ચાલુ થયા, પણ સૌથી મોટું અને આધુનિક ઢબે કહી શકાય એવું આધુનિક રીતે લોખંડ પોલાદ લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું એ તમિલનાડુ રાજ્યના અંદર આવવામાં આવ્યું. તમિલનાડુ રાજ્ય છે ને, એનું શહેર છે પોર્ટોનોવા, અને પોર્ટોનોવાની અંદર એની સ્થાપના કરવામાં આવી હતી. રેડી? એટલે એની સ્થાપના ત્યાં થઈ. પરંતુ માય ડિયર ફ્રેન્ડ, કેટલાક કારણોસર આ કારખાનું બંધ પડી ગયું. કેવું થઈ ગયું? બંધ પડી ગયું. પછી કઈ ચાલ્યું નહીં, બરોબર છે. એટલે એ કારખાનું બંધ થઈ ગયું. આ ભાઈ છે ક્રિશભાઈ રામાણી, સરસ મજાના વ્યવસ્થિત બેસો સરખા, અને હાથ બતાવવાનું કહીએ ત્યારે તમે હાથ બતાવો, બરોબર? તમે રોલ નંબર આગળ નથી લખ્યો, બેચ આગળ એ પાછળ જવા દો. પહેલા તો છે ને નેક્સ્ટ ટાઈમ થી કાલથી છે ને તમે એ જરાક ફેરફાર કરી લેજો, અને એ ધ્યાન રાખજો. બસ, એમ તો તમે રોજ હાજરી આપો છો, બરોબર? ઓકે, હા, બસ સરસ. ચાલો વળી પાછા ડાયા ડમરા થઈને હું તમે પાછા ભણવા મળીએ. તો ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું કારખાનું તમિલનાડુના પોર્ટોનોવામાં શરૂ થયું, પણ કેટલાક કારણોસર બંધ પડી ગયું અને પછી કઈ ચાલુ ન થયું. અને પછી કુલ્ટીની અંદર ઓલી ઉલટી કરીને જુદીઓ કુલ્ટીની વાત કરે છે. એટલે આ સરસ મજાના કુલ્ટીની અંદર, કુલ્ટી શહેર છે એ પશ્ચિમ બંગાળા રાજ્યમાં આવ્યું, અને પશ્ચિમ બંગાળાના કુલ્ટી ખાતે કાચું લોખંડ બનાવવા માટેનો સર્વપ્રથમ સફળ પ્રયત્ન થયો, અને આ કારખાનું છે પોસિબલ થઈ ગયું. પછી કોઈ જાતનું ટેન્શન રહ્યું નહીં, અને સરસ મજાનું ચાલ્યું. અને અગાઉ મેં તમને વાત કરી, તમને કોઈને ખ્યાલ હશે કે પશ્ચિમ બંગાળમાં જે કુલ્ટી ખાતે લોખંડ પોલાદનું આ કારખાનું સપાણું, એ કયા વર્ષની અંદર સપાણું, તમને ખ્યાલ હશે કોકને? છે ખ્યાલ? છે કે કહી દઉં? નથી? કહી દઉં? હા, કહી દઉં. ઈ સપાણું હતું 1874 ના વર્ષમાં. કયા વર્ષમાં? 1874 ના વર્ષે, 1874 ના વર્ષમાં સપાણું હતું. ઓલું અગાઉ આપણે પહેલો લેક્ચર લીધો ને, એની અંદર તમે યાદ રાખો ને આટલું સમજો ને, એવા બધા મુદ્દાઓ ભણી ગયા એમાં આવતો. એટલે પછી 1907 ની અંદર આધુનિક ઢબે ને મોટું કારખાનું જે શરૂ થયું, એ 1907 માં ઝારખંડ રાજ્યની અંદર, ઝારખંડમાં જમશેદપુર નામના શહેરમાં, ઝારખંડ રાજ્ય અને એની અંદર જમશેદપુરની અંદર સરસ મજાનું કારખાનું સપાણું. જમશેદપુરમાં લોખંડ પોલાદનું ઉત્પાદન મોટા પાયા પર થવા લાગ્યું, અને ત્યાં સરસ મજાનું કારખાનું સપાણું. અને એ સિવાય આપણે ત્યાં ભિલાઈ, હવે જેટલા શહેરો છે એ બધા ખાસ ધ્યાન રાખજો. રાઉરકેલા, કારણ કે આ બધા નકશામાં આપણને પૂછાય છે લોખંડ પોલાદનું ઉત્પાદન કરતા સ્થળોની અંદર. રાઉરકેલા છે, પછી છે દુર્ગાપુર છે, બર્નપુર, આ બધા સરસ મજાના કારખાનાઓ આવેલા છે લોખંડ પોલાદના. એમાં બર્નપુર છે એ પશ્ચિમ બંગાળાની અંદર આવેલો છે. બર્નપુર છે એ પશ્ચિમ બંગાળા. કર્ણાટકની અંદર છે ભદ્રાવતી નામનું શહેર, ભદ્રાવતી એ છે કર્ણાટક, બરોબર? કર્ણાટકની અંદર ભદ્રાવતી ખાતે કારખાનું સપાણું. પછી ભિલાઈ, રાઉરકેલાના અને દુર્ગાપુરમાં લોખંડ પોલાદના કેન્દ્રો છે. આ સિવાય આપણે ત્યાં બોકારો શહેરનું નામ છે, બોકારો. એટલે બોકાહા નથી નાખવાના કોઈએ, શાંતિથી બેસવાનું છે. એટલે બોકારો. પછી છે વિશાખાપટ્ટનમ અને સેલમ, એમાં પણ સરસ મજાના આધુનિક કારખાના આવેલા છે,
બરોબર છે. સેલમ છે ને એક હળદરનો પ્રકાર છે, એટલે હળદરની વાત ન કરે હમણાં સીઝન હાલતી હોય ને હળદરની, હા એટલે એ નથી. સેલમ શહેરનું નામ છે, એટલે ધ્યાન રાખવું. હા, એટલે સેલમની અંદર આધુનિક કારખાના સરસ મજાના તૈયાર થયા. હવે આ લોખંડમાંથી પોલાદ બનાવવાનો જે ઉદ્યોગ છે એ લોખંડ પોલાદ, પોલાદ એટલે પેલું સ્ટેનલેસ સ્ટીલ, લગભગ તમે વિજ્ઞાનમાં આને ભણતા હશો, બરોબર. સ્ટેનલેસ સ્ટીલ એટલે પોલાદની વાત થાય છે. તો આવા લોખંડ પોલાદ છે એનું ઉત્પાદન ભારતની અંદર બહુ બધું થાય છે. એના માટે જરૂરી કાચો માલ કયો છે તે પરીક્ષામાં તમને હેતુલક્ષી સવાલમાં એક ગુણની અંદર પૂછાતું હોય છે કે લોખંડ પોલાદના ઉદ્યોગ માટે જરૂરી કાચો માલ જણાવો. તો લોખંડ પોલાદના ઉદ્યોગ માટે જરૂરી કાચો માલની અંદર સૌથી પહેલા તો લોહ અયસ્ક જોઈએ. અયસ્ક એટલે લોખંડની કાચી ધાતુ, એટલે પહેલા લોહ અયસ્ક, પછી ચૂનાના પથ્થરો, ચૂનાના પથ્થરો, પછી એની અંદર મેંગેનીઝ તરીકેનો પણ ઉપયોગ થાય, એટલે મેંગેનીઝ, મેગેઝીન ને, મેગેઝીન તો વાંચવાનું આવે એ જુદું, આ મેંગેનીઝ છે, બરોબર. એટલે અલગ અલગ બધું આવે, એટલે ખાસ તમારે ધ્યાન રાખતું રહેવું. આ બધું કાચા માલ તરીકે ઉપયોગની અંદર લેવાય અને એમાંથી સરસ મજાનું શું બનાવવામાં આવે છે? લોખંડ બનાવવામાં આવે, સ્ટેનલેસ સ્ટીલ, પોલાદ બનાવવામાં આવે. રેડી? આ સરસ મજાની મેં આકૃતિ દોરી, તમને ખ્યાલ આવે ને એટલા માટે. ઓકે, હા. બીજું, આપણે ત્યાં ગુજરાત રાજ્યની અંદર હજીરા ખાતે, બરોબર છે, હજીરા અને સરસ મજાનો દરિયા કિનારો ને એવું બધું છે, મોટી મોટી ફેક્ટરીઓ છે ને, બરોબર છે, ડુમસ ને બધે દરિયા કિનારો ફેક્ટરીઓ, એટલે હજીરા આપણે જઈએ તો ત્યાં છે. તો ઈ હજીરા જઈએ એટલે આપણે પેલું નાળિયેર પાણી પી, ખબર ને? હા, હમણાં 3 મિત્રો છે ને ઈ ડુમસ ફરવા ગયા અને નાળિયેર પાણીનો ભાવ પૂછ્યો તો 40 રૂપિયા, 45 રૂપિયા, 50 રૂપિયા કીધું. ઓલા બિચારા 3 એક તો માંડ માગી ગાડી લઈને ગયા હોય, એમાં કેમ કરવું? બધાએ વિચાર કર્યું ભાઈ આપણે 3 જણા વચ્ચે એક લઈ લઈ નાળિયેર પાણી, 40 રૂપિયાનું આવે ને પછી પી લેશું અને જલસા કરી લેશું. પણ સેલ્ફી ફોટો પાડવા માટે વારાફરતી બધાએ જાહુ. એટલે એક નાળિયેર પાણી લીધું, ત્રોફું, 3 પેલી ભૂંગળી સ્ટીક લીધી અને 3 જણા પેલા ફોટા પાડી લીધા અને પછી એમ પીતા હતા. એમાં એક જણો પી નીકળી ગયો, 2 જણા હજી પીતા હતા. એટલે એક ઓલો જે નીકળી ગયો તેને પૂછ્યું પેલા બીજાને કે તારે ઈ કે હજી આવે છે નાળિયેર પાણી? ઓલો કે હા, ઈ કે મારે તો હજી આવે છે. ઓલો કે તારે આવે છે? કે ના ના મારે આવતું નથી, હું તો આમાં થૂક નાખું છું. હા, ઓલો પીધે રાખતો હતો. એટલે ધ્યાન રાખવું, નાળિયેર પાણી કોઈ દી હૈયારું ન કરવું, કારણ કે દેખાય નહીં ને આપણને. કાચનો ગ્લાસ હોય, પ્લાસ્ટિકનો હોય, આશે તો દેખાતું હોય તો આપણને ખબર પડે. તો મૂળ વાત છે, એટલે હજીરા છે ને એ હજીરા ખાતે સરસ મજાનો નાનકડો એવો સ્ટેનલેસ સ્ટીલ એટલે કે પોલાદનો, લોખંડનો એક કારખાનું નાખવામાં આવ્યું છે હજીરા પાસે. એનું નામ છે મિની સ્ટીલ પ્લાન્ટ. પ્લાન્ટમાં અડધો પ આવશે ને, પ્લાન્ટ. હા, હું પૂછીને સરખું લખી નાખું, હું એમાં આવતું નથી. નથી પૂછાતું છોકરાઓ, નથી આવતું. દર્શનભાઈ આવે છે મારી હેલ્પ કરવા માટે. દર્શનભાઈ રબર નથી આવતું, તમે આવો, હવે તમને છોકરા જોઈ લેશે, વાંધો નહીં. એવું પ્લાન્ટ પૂછી નાખો બસ. આમાં જરાક ચહેરો બતાવો તમારો. હા, બસ કાઢો. આ દર્શનભાઈ છે જે કાયમિક માટે અહીંયા કામ કરતા હોય છે, એમાં હેલ્પ કરતા હોય બધું. રેડી? એટલે આ જોઈએ, બસ આવી, ચાલો. તો મિની સ્ટીલ પ્લાન્ટ, સરસ મજાનો મિની સ્ટીલ પ્લાન્ટ એ પ્રસ્થાપિત કરવામાં આવ્યો. એટલે આપણા ગુજરાત રાજ્યના હજીરાની પાસે આ સરસ મજાનો મિની સ્ટીલ પ્લાન્ટ રજૂ કરવામાં આવ્યો. હવે આ જેટલા આપણે ઉપર ભરી ગયા, બોકારો ને, વિશાખાપટ્ટનમ ને, સેલમ ને, બરોબર છે, પછી આગળ દુર્ગાપુર ને, રાઉરકેલા ને, ભિલાઈ ને, ઈ બધા જે ભણી ગયા છે એના સિવાયના, એટલે એના સિવાયમાં એક છે ટાટા. ઓલા ટાટા કરી એમને હજી વાર છે, ઉતાવળા થઈ જાય, ઘણા બંધ કરી દે આગળ, હજી વાર છે.
તો ટાટા આયર્ન એન્ડ સ્ટીલ નામની કંપની છે. ઈ જે કંપની છે ઈ ટાટા કંપની છે, ઈ એક જ એવું કારખાનું છે કે જેની માલિકી ખાનગી છે. બાકી ટાટા સિવાયના જેટલા ઉદ્યોગો છે લોખંડ પોલાદના, એનો તમામ વહીવટ સ્વતંત્ર રીતે જે કરે છે એનું નામ છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ સરસ મજાનું એનું સંચાલન કરે છે. એટલે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ છે, આ કંપની બધા જ કારખાનાનો વહીવટ કરે છે. પણ પરીક્ષામાં તમને ઊંધું પૂછશે કે લોખંડ પોલાદના ટાટાની કંપની છે એનું સંચાલન કોણ કરે છે, તો એ સંચાલન ખાનગી ધોરણે થાય છે, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ કરતી નથી. આ મુદ્દો ખાસ ધ્યાન રાખો. બીજું, લોખંડ પોલાદના ઉત્પાદનની અંદર સમગ્ર વિશ્વમાં જો આપણો નંબર આવશે, સમગ્ર વિશ્વમાં ભારતનો નંબર 5મો છે. કેટલામો છે? 5મો સ્થાન ધરાવે છે. વિશ્વમાં ભારતનું સ્થાન 5મું છે, એટલે 5મા નંબર ઉપર આવે છે. અને આગળના 1 થી 4 નંબરો કોણ છે ખબર? 1 થી 4 નંબરો ખબર નથી? કાંઈ વાંધો નહીં, ડોન્ટ વરી, બી હેપી. આપણને સિલેબસમાં આપ્યા જ નથી એટલે ટેન્શન નથી હો. આપણે એક ધ્યાન રાખવાનું કે આપણો નંબર કેટલામો છે? 5મો નંબર છે. દેખાય છે ને 5? હું નહીં, આ 4 આંગળીઓ છે ને એક અંગૂઠો છે તો 5 તો થયા ને આમ. હા, એટલે એમ ઈ ધ્યાન રાખવું પડે. હા, ચાલો. હા, હવે સરસ મજાની વાત આપણને આપવામાં આવી છે. એટલે આ એક સરસ મજાની વાત થઈ. વિશ્વની અંદર 5મા ક્રમાંક ઉપર. હવે આવે છે એલ્યુમિનિયમ બનાવવા માટેના ઉદ્યોગો, અને એ એલ્યુમિનિયમ ઉદ્યોગો. પ્રશ્ન નંબર 13, ભારતનો એલ્યુમિનિયમ ગાળણ, એટલે એલ્યુમિનિયમ ગાળવું પડે ને, તો એલ્યુમિનિયમ ગાળણનો સરસ મજાનો ઉદ્યોગ એ આપણે અત્યારે લઈ રહ્યા છીએ. એલ્યુમિનિયમ ગાળણનો ઉદ્યોગ જણાવો. એલ્યુમિનિયમ તો જોયું ને? નો જોયું હોય તો ઘરે પેલી શાક બનાવવાની તપેલી બધું એલ્યુમિનિયમ નું હોય, પેલું ઢાંકવાનું છીબું હોય, બરોબર? હમણાં વેફર બધાએ પાડીએ છે, તો મોટા મોટા તપેલા લઈ આવ્યા હોય એલ્યુમિનિયમના, એમાં સરસ મજાની બટેકાની વેફર પાડી હોય. હા, અને કાચી વેફર બહુ ન ખાવી, નડે, વાયુ કરી જાય. એટલે ધ્યાન રાખવાનું. એલ્યુમિનિયમ ગાળણના ઉદ્યોગની વાત આપણે કરીએ છીએ. તો એલ્યુમિનિયમ ગાળણ છે એ કઈ રીતના કેમ છે? તો માય ડિયર ફ્રેન્ડ, પૃથ્વીના પેટાળમાંથી સીધું એલ્યુમિનિયમ પર્યાપ્ત થતું નથી, કારણ કે સૌથી પહેલા પૃથ્વીના પેટાળમાંથી જે તત્વ મળે છે એનું નામ છે બોક્સાઇટ નામનું તત્વ. કયું તત્વ છે? બોક્સાઇટ. એટલે સૌથી પહેલા શું મળે? બોક્સાઇટ. બરોબર, ધ્યાન રાખજો. સૌથી પહેલા બોક્સાઇટ મળે છે, અને બોક્સાઇટ છે એમાંથી સરસ મજાનું એલ્યુમિનિયમ બને. તો બોક્સાઇટ એ કેવી ધાતુ કહેવામાં આવશે? કાચી ધાતુ કહેવાય. એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઇટ તરીકે ઓળખવામાં આવે, કારણ કે સૌથી પહેલા બોક્સાઇટ મળે છે. એટલે આ સૌથી પ્રથમ મળે, પછી બાકી બધું મળે. તો હવે આ એક પ્રશ્ન છે, હવે છૂપો પ્રશ્ન છે. જો હું તમને કહું છું એ સમજજો બરોબર. એ તમને નેક્સ્ટ લેક્ચરમાં પૂછીશ, આજે નહીં. બોક્સાઇટ, એલ્યુમિનિયમ માટે બોક્સાઇટ કાચો માલ થયો, તો ખાંડ માટે કાચો માલ કયો થયો? શેરડી. જો ને, એવી જ રીતના સુતરાઉ કાપડ માટે કાચો માલ કપાસ. ઓકે, આવા વગેરે વગેરે જે વસ્તુમાંથી જે વસ્તુ બને છે એ એનો શું કહેવાય? કાચો માલ કહેવામાં આવે. એટલે એલ્યુમિનિયમ બોક્સાઇટ માંથી બને. તો સૌથી પહેલું મળવાની પ્રોસેસ એલ્યુમિનિયમની થઈ, અને ત્યાર પછી એમાંથી પ્રોસેસ કરીને બોક્સાઇટ મળે છે. એમ આવે ને? નો આવે? નો આવે? નો જ આવે ને. પહેલા શું મળે? બોક્સાઇટ. હું એમ બોલ્યો એલ્યુમિનિયમ મળે ને એમાંથી બોક્સાઇટ બને. વાક્ય સમજતા જાજો, ભૂલ ન કરતા. એમ નો આવે. પહેલા શું મળે? બોક્સાઇટ. પછી શું મળે? એલ્યુમિનિયમ. એટલે ભૂલ ન કરતા. એટલે બોક્સાઇટ ઉદ્યોગ છે, એમાંથી એલ્યુમિનિયમ બને. તો ભારતમાં લોખંડ પોલાદના
પછી એટલે પહેલા નંબરે લોખંડ પોલાદના પછી બીજા ક્રમે આવતો મહત્વનો ઉદ્યોગ જો હોય તો ઈ છે એલ્યુમિનિયમ ઉદ્યોગ. બરોબર, એલ્યુમિનિયમ ગાળણનો ઉદ્યોગ બીજા નંબરે છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે ને પહેલા નંબરે કોણ ને બીજા નંબરે કોણ બધાયમાં, કે મારે સાઈડમાં ચારે ચાર વિગતો લખવી પડશે. લખવી પડે એવું હોય એવું લાગે તો જરાક હાથ ઊંચો કરજો, તો હું લઈ લઉં, તો લખી દઉં. ઓકે, કઈ નહીં, હું લખી દઉં છું. થોડુંક હું મારા પેજને હવે આ પાછા હાથ મૂકી દો, તમારી ફરમાઈશને પૂરી કરવામાં આવી રહી છે અહીંયા. તો જો 10મા પાઠમાં એવું આવતું કે કયો પાક પ્રથમ નંબરે, તો પાકની અંદર પહેલા નંબરે આવે ડોંગર, બીજા નંબરે આવે ઘઉં. રેડી થઈ ગયો. પછી આપણે વાત કરીએ ઉદ્યોગોની, તો કાપડ ઉદ્યોગની અંદર પહેલા નંબરે આવે સુતરાઉ કાપડ, બીજા નંબરે આવે શણનું કાપડ. થઈ ગયું. પછી કૃષિ આધારિત ઉદ્યોગો, તો કૃષિ આધારિત ઉદ્યોગો છે એની અંદર પહેલા નંબરે આવે સુતરાઉ કાપડ. હવે હાથ નીચે મૂકી દો મારા વાલાઓ, વડીલો, મુરબ્બીઓ, મહાનુભાવો. હા બસ. અને બીજા નંબર ઉપર આવે, હમણાં ભણી ગયા તે ખાંડ ઉદ્યોગ. ઓકે. અને હવે તમને જે લીધું છે ઈ છે ખનિજ આધારિત ઉદ્યોગો. તો ખનિજ આધારિત ઉદ્યોગોમાં પહેલા નંબર ઉપર કયું ખનિજ આવશે? લોખંડ પોલાદ, હમણાં શીખી ગયા તે. અને બીજા નંબરે કયું આવશે? એલ્યુમિનિયમ, હમણાં જોઈ ગયા ને. હા, એટલે બીજા નંબર ઉપર આવશે એલ્યુમિનિયમ. રેડી? આ છે ને, આ ખાસ નોંધ રાખજો. થઈ ગયું? ઓકે. અને આ તમારી સ્ક્રીન ઉપર આવી ગયું હોય તો સરસ મજાનું, હવે ધ્યાન રાખજો, સરસ મજાનું સ્ક્રીનશોટ પાડી લો. બધા સ્ક્રીનશોટ પાડી લેશે એટલે હું પેજ ફેરવું છું પાછું હમણાં, એટલે પરીક્ષામાં તમને પૂછાય તો ખ્યાલ આવે. અને પછી આ ક્યાંક તમારી રીતે લખી રાખજો એટલે યાદ રહે. બરોબર છે? ચાલો, તો વળી પાછા આપણે પેજને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરીએ. એલ્યુમિનિયમ બોક્સાઇડ માંથી પ્રાપ્ત થાય, બોક્સાઇડ કાચી ધાતુ થઈ. અને આ જે એલ્યુમિનિયમ છે એના ગુણધર્મો આપણને પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય અલગથી. તો પહેલું તો કે આ ધાતુ વજનમાં હલકી ધાતુ છે. વજનમાં હલકી છે એટલે કોઈની ભેગું બાંધ્યા હોય તો મારી તો વાગે હો, પણ જો કે આપણે બાંધવું ન જોઈ. બરોબર છે? એટલે વજનમાં હલકી ધાતુ છે. વળી પાછું ઈ બીજું તો કે મજબૂત ધાતુ છે. ટીપાવ, એને ટીપીને જુદા જુદા આકાર આપી શકાય તે. અને વિદ્યુતનું સુવાહક છે. સુવાહક હોય એટલે વીજળી પસાર થાય, અવાહકમાં વીજળી પસાર થાય નહીં. એટલે આ વિદ્યુતનું સુવાહક છે. અને આમે વીજળી હોય એને અડાય નહીં, એને વપરાય. સ્પાઈસી વાળ થઈ જાય પાછા હો, જોજો. એટલે એને વાપરવાનું. વિદ્યુતનું સુવાહક છે અને એને ક્યારેય પણ કાટ લાગતો નથી, એટલે કાટ ન ચડે તેવા લક્ષણો ધરાવે છે. અને એલ્યુમિનિયમ માંથી બને છે એટલે એલ્યુમિનિયમ બોક્સાઇડ માંથી મળે એટલે એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઇડ. અને આ એલ્યુમિનિયમ પાછી બીજી ધાતુની સાથે મિશ્ર થઈ જવાનો ગુણ ધરાવે. એટલે એમાંથી વિદ્યુતની મોટર છે, રેલવે છે, હવાઈ જહાજ છે, બરોબર છે, યાત્રિકો માટેના સાધનો છે, યાંત્રિક સાધનો, યંત્રો વિવિધ પ્રકારના, આ બધુંની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. અને ખાસ કરીને કહીએ તો એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40 થી 50% જેટલો ખર્ચ એ વિદ્યુતમાં જતો રહે છે. કેમ વિદ્યુતમાં જતો રહે? કારણ કે આપણે ઓલા પેંડા બનાવીએ તો દૂધ લાવી તો ખૂબ ઉકાળીએ અને પછી એમાંથી શું બને છે? પેંડા બને છે. બને ને? એમ અહીંયા બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે પહેલા મોટા પ્રમાણમાં ખૂબ ગરમ કરવામાં આવે છે, પછી બને. 40 થી 50% જેટલો ખર્ચ એ વિદ્યુતમાં જતો રહે છે. આથી
જે વિસ્તારમાં કાચા માલ તરીકે સરસ મજાનું બોક્સાઇડ અને જળ વિદ્યુત મળે, એવા ધ્યાન રાખજો, બોક્સાઇડ અને જળ વિદ્યુત મળે એવા વિસ્તારોની અંદર આ ઉદ્યોગની સ્થાપના કરાય છે. જેમ આપણે જ્યાં શેરડીનું ઉત્પાદન થતું હોય એવા જ વિસ્તારમાં એની મિલો નખાય, એવી જ રીતના પણ ત્યાં રખાય છે. અને ભારતની અંદર વાત કરીએ તો ઓડિશા રાજ્ય છે, પશ્ચિમ બંગાળ છે, કેરળ છે, ઉત્તર પ્રદેશ છે, છત્તીસગઢ છે, મહારાષ્ટ્ર છે અને તમિલનાડુ છે. એની અંદર આવા સરસ મજાના ઉત્પાદનોનું ઉત્પાદન થાય છે અને એલ્યુમિનિયમના કારખાનાઓ આવેલા છે. રેડી? એટલે આ વિગતો આપી છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે તાંબુ ગાળણ, ઉભારો વાર છે, આવજો કહેવાની વાર છે, એક જ મિનિટ, હાથ નીચે રાખો. રેડી? નેક્સ્ટ લેક્ચરમાં તાંબુ ગાળણ આપણે લેવાના છીએ, પરંતુ એ પહેલા તમને એક હોમવર્ક આપી દઉં છું. આ જે પાક, કાપડ, કૃષિ આધારિત ઉદ્યોગો ને ખનિજ આધારિત ઉદ્યોગો છે, એ બધા જ ઉદ્યોગોને તમારે સરસ મજાના, અત્યારે સ્ક્રીનશોટ પાડ્યો છે, એ તમારે લખી લેવાના છે. બરોબર છે? તમારા પેમ્પલેટમાં જગ્યા હશે, એની અંદર લખી લેવાના. છેલ્લું પાનું આ પેમ્પલેટ પૂરું થાય ત્યારે ચાલે છે 20મો પાઠ, એમાં એની અંદર લખીને કમ્પ્લીટ કરવાના છે. ઓકે? તો નેક્સ્ટ લેક્ચરમાં વળી પાછા આપણા મળશું ત્યારે સરસ મજાના તાંબુ ગાળણનો વાત કરવાના છે. ત્યાં સુધી બધાને આવજો અને ગુડ નાઇટ. આમ તો હજી જમવાનું બાકી છે, પણ પહેલા કહી દો ગુડ નાઇટ અને સરસ મજાના જમી કાઢવીને સૂઈ જજો. બધાને આવજો. રેડી? બાય.